મીડિયાનગરીમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ 5.3 લાખના બનાવટી નાણાં સાથે રત્નકલાકારની અટકાયત કરાઈ। આર્થિક પાટનગર સુરતમાં નકલી ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં શહેરની ગુના નિવારણ શાખાએ બાતમીને આધારે દરોડા પાડી એક રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી કુલ 5.3 લાખ રૂપિયાના કિંમતની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર હીરા ઉદ્યોગ અને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સુરત પોલીસના જણાવ્યા અનુસાર આરોપી લાંબા સમયથી બજારમાં આ બનાવટી નોટો ઘુસાડવાની પેરવીમાં હતો, પરંતુ ચોક્કસ બાતમી મળતા તેને રંગે હાથ પકડી લેવામાં સફળતા મળી છે। તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ ઝડપાયેલો રત્ન કલાકાર આર્થિક તંગીને કારણે ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવાની લાલચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો। તેની પાસેથી પકડાયેલી નોટોમાં મુખ્યત્વે 500 દરની બનાવટી ચલણી નોટોનો સમાવેશ થાય છે, જે એટલી ચોકસાઈથી છાપવામાં આવી હતી કે સામાન્ય નાગરિક માટે તેને ઓળખવી મુશ્કેલ બની જાય। પોલીસે આરોપીના નિવાસ સ્થાનેથી કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર સહિતની સામગ્રી પણ કબજે કરી છે, જેનો ઉપયોગ નકલી નોટો છાપવા માટે કરવામાં આવતો હોવાની શંકા છે। આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ કે આંતરરાજ્ય ગેંગની સંડોવણી છે કે કેમ તે દિશામાં અત્યારે સઘન પૂછપરછ ચાલી રહી છે। સુરત પોલીસ કમિશનરે આ સફળ કામગીરી બાદ જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે અને ખાસ કરીને મોટા નાણાકીય વ્યવહારો કરતી વખતે ચલણી નોટોની ચકાસણી કરવા સૂચના આપી છે। આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ન્યાયાલયમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। શહેરના વ્યસ્ત બજારોમાં અન્ય કોઈ વ્યક્તિ નકલી નાણાંના વિતરણમાં સામેલ છે કે કેમ તેની તપાસ માટે અલગ અલગ ટુકડીઓ બનાવી સર્વેલન્સ વધારી દેવામાં આવી છે। આ પર્દાફાશથી આગામી સમયમાં નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। મિલી બજાર વરાછા રોડ ઉપરથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી લીધો છે। એની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે રાજુ વાઘમસિંહ કરીને જે એનો બીજો પાર્ટનર છે, એની પાસેથી આ નોટો જે લાવતો હતો, આ નોટો હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગવાળી નકલી નોટો છે ને એક જ સિરીઝ નંબરવાળી છે, એટલે ઝેરોક્સ કરી અને આ લોકો બજારમાં જે ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં પાનના ગલ્લા ઉપર, જે શાકભાજીની લારીઓ હોય અને જે ખાણીપીણીની દુકાનો અથવા લારીઓમાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં લોકો સર્ક્યુલેટ કરતા હતા। મોટે ભાગે વરાછા, સરથાણા, કાપોદરા એરિયામાં આ નોટો સર્ક્યુલેટ કરવાનું કામ કરતા હતા। અત્યાર સુધીમાં એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે આ જે છે ટોટલ 1 વર્ષમાં એને 25 લાખની આવી રીતે છૂટક નોટો વટાઈ છે। અને જે રાજુ વાઘમસિંહ કરીને જે એનો પાર્ટનર છે સાવરકુંડલાનો છે, અને આ બંનેની 75-25ની ભાગીદારી હતી।